વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમર ઝેલેન્સ્કી સાથે ગરમાગરમ ચર્ચા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. તો મળતી માહિતી મુજબ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય બંધ કરી દીધી છે. તો આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આ અંગે વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન મળે કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઈચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી લશ્કરી સહાય પુનઃ સ્થાપિત કરવામાં આવશે નહીં. અમેરિકાના આ પગલાને ટ્રમ્પ સાથેની તેમની ચર્ચાનું પરિણામ ગણવામાં આવી રહ્યું છે. તો આ નિર્ણયથી $1 અબજ ના હથિયાર અને દારૂગોળા સંબંધિત સહાય પર અસર પડશે. મહત્વનું છે કે અમેરિકા દ્વારા યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાથી રાષ્ટ્રપતિ વોલોડિમર ઝેલેન્સ્કીને મોટો ઝટકો લાગ્યો છે. તો આવી સ્થિતિમાં તેમની આશા હવે સંપૂર્ણપણે યુરોપ પર ટકેલી છે. તો યુરોપે યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.